અમદાવાદની સાલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં વન નેશન વન ઇલેક્શન પર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના ભૂતપૂર્વ ઇલેક્શન કમિશનર તેમજ રિટાયર્ડ આઈએએસ ઓફિસર સંજય પ્રસાદ તેમજ સાલ એજ્યુકેશનના ચેરમેન ડોક્ટર રાજેન્દ્ર શાહ, સાલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ડીન ડોક્ટર નીતિન શાહ તેમજ વન નેશન વન ઇલેક્શનના સહસંયોજક એડવોકેટ વિજય શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ ગુજરાતના યુવાનોમાં વન નેશન વન ઇલેક્શનની જાગૃતિ લાવવા માટે અને દેશ માટે આ કેટલું જરૂરી તે બાબતે ચર્ચા કરવા માટે કરવામાં આવ્યો હતો। સમાજ ઉપર બહુ પ્રતિકૂળ અસર પડે છે। માની લઈએ આરોગ્યના સ્ટાફ છે, કર્મચારીઓ છે, તો બધાને ઇમ્યુનાઇઝેશન અને બાળકોને ઇન્જેક્શન અને બધી સુવિધા આપવાને બદલે ચૂંટણીના કામગીરી, પશુપાલનના સ્ટાફ છે, બધા જે વિકાસલક્ષી યોજનાઓના સ્ટાફ, કલેક્ટર ઓફિસના સ્ટાફ આમાં જ રોકાયેલા હોય, તો સરકારના જે ખર્ચા થાય છે એને કરતાં સમાજ ઉપર જે એનું પ્રતિકૂળ પ્રભાવ પડે છે એને નિવારવા માટે બહુ જરૂરી છે કે એનું અવધિ ઓછી કરવામાં આવે। જો વન નેશન વન ઇલેક્શન જે છે એ દેશના વિકાસ માટે ખૂબ અનિવાર્ય જે પરિબળો છે એ પૈકીનું એક બહુ મોટું પરિબળ છે। વિકસિત ભારત તરફનું જે પ્રયાણ છે વન નેશન વન ઇલેક્શનની એમાં મુખ્ય ભૂમિકા રહેવાની છે। વન નેશન વન ઇલેક્શન જે અભિયાન છે એમાં જે પ્રકારે અગાઉ શ્રી રામનાથ કોવિંદજી, માનનીય રાષ્ટ્રપતિજી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિજીની જે કમિટી હતી એ કમિટીએ દેશની અંદર અલગ અલગ રિટાયર્ડ જજ, રિટાયર્ડ ઇલેક્શન કમિશનર્સ એ બધાની સાથે વિચાર વિમર્શ ઘણા ખરા ખૂબ બુદ્ધિજીવીઓ સાથે પણ વાત કરી હતી। બેનિફિટ, ઇકોનોમિકલ બેનિફિટ અને સેવિંગ ઓફ ટાઈમ ઓફ ધ પીપલ, એટલે પ્રધાનમંત્રીશ્રીએ, માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જે વાત કરી કે ભાઈ આપણા દેશને અલગ અલગ ઇલેક્શનો ન પોસાય અને વન ઇલેક્શન વન નેશન કરવું જોઈએ, આઈ થિંક કરવું જ જોઈએ ને, દેટ ઇઝ ગ્રેટ બેનિફિટ ટુ ધ અવર કન્ટ્રી। મને એવું લાગે છે કે આપણા દેશ માટે ઘણા વર્ષોથી ચાલી આવતી પ્રથા અને વચ્ચે જે ડિસ્ટર્બન્સીસ થઈ ગયા હતા એમાં વ્યવહારિકતાની દ્રષ્ટિએ, પારદર્શિતાની દ્રષ્ટિએ, તમામ નાગરિકોને અનુકૂળતાની દ્રષ્ટિએ અને તટસ્થતા જળવાઈ રહે એની દ્રષ્ટિએ વન નેશન વન ઇલેક્શન એ ખરેખર જરૂરી છે। દેશની પ્રજા માટે અને દેશ માટે ખૂબ લાભદાયી અને ઈચ્છનીય છે।